નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. રાજુલા શહેરમાં સફાઈ કરાવી ગંદકી દૂર કરવા ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ દ્વારા ધારાસભ્ય હીરાભાઈને રજૂઆત કરાઈ. રાજુલા ભાજપ મહામંત્રી અને નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે શહેરમાં કચરાના ઢગલા નિયમિત ભરાતા ન હોવાથી, ગટરોની સફાઈ થતી ન હોવાથી ગટરના પાણી રોડ ઉપર ચડી રહ્યા છે, જેના કારણે દુર્ગંધ અને માખીઓનો ત્રાસ વધી રહ્યો છે, જેથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. તેમજ આ બાબતની રજૂઆત શહેરના સામાજિક અને વેપારી આગેવાનોએ લેખિત અને મૌખિક કરી રહ્યા છે. આ બાબતે સફાઈ કામદારોનો જે કાંઈ પ્રશ્ન હોય તે બાબતે અધિકારીઓને જાણ કરી તેમની વ્યવસ્થા મુજબ નિરાકરણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા અને નગરપાલિકાના બંધ પડેલા વાહનો જેવા કે ડોર ટુ ડોર ચાલતી રિક્ષાઓ અને ટ્રેક્ટરો રિપેર કરવાથી પણ સફાઈના પ્રશ્ન બાબતે ઘણી બધી અનુકૂળતા રહેશે. આ બાબતે ધારાસભ્યને પત્ર પાઠવી ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ ધાખડે રજૂઆત કરી હતી.